તો શક્તિ ચક્રવાતને લઈને પાર્થિવરાજ કઠવાડિયાએ નિવેદન આપ્યું, કહ્યું કે અરબી સમુદ્ર બની રહ્યું છે વાવાઝોડાનું હોટસ્પોટ। સરકાર અને પર્યાવરણ વિભાગે ચિંતા કરવી જોઈએ। ગુજરાતમાં વર્ષ 1975 થી 2000 સુધીમાં 7 ચક્રવાત જોવા મળ્યા। સરકારે આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ। વાવાઝોડાની તીવ્રતા હવે વધવા લાગી છે। જોવા જઈએ તો છેલ્લા 20 વર્ષમાં જોઈએ, 25 વર્ષમાં જોઈએ તો 22 થી વધારે ચક્રવાતો એ ગુજરાતના તટ ઉપર આવી ચૂક્યા છે। આ ચિંતાનો વિષય છે। સરકારે, હું માનું છું ત્યાં સુધી વેધર સાયન્ટિસ્ટ, ગ્લોબલ વોર્મિંગ વિશે કામ કરનારા લોકો, આ પ્રકારના લોકો જોડે વાતચીત કરવી પડશે, ચર્ચા કરવી પડશે, જેથી કરીને ખબર પડે કે આની પાછળના કારણો શું છે અને આ કારણો જાણ્યા બાદ તે દિશામાં નક્કર પગલાં લેવા પડશે। નહીં તો આવા ને આવા વાવાઝોડા, ટ્રોપિકલ સાયક્લોન્સ વધતા જશે અને તેનું નુકસાન ગુજરાતના જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ ભોગવવું પડશે।